જય શ્રી રામ ભક્તોજનો. તમે પરભારી વાક્ય પાડો તો તમારું સંસાર કે તમારે સદભાવનાઓ જાગૃત ના થાય. તમે સંગતિ એવી રાખો કે તમારે નેગેટિવ ઉર્જાઓ પ્રવેશ ના કરે. સ્વાભાવિક વ્યક્તિ હોય, સદભાવના હોય, એમની સંગતિ કરો. પરભારી વાક્ય અમારા વડીલ કે હતા કે તમારી વાક્ય તમે જુઓ, પરભારી વાક્ય પાડશો તો ખાડામાં પડશો. એટલે તમને કોઈ પણ વ્યક્તિ એવો વ્યક્તિ હોય તમને ગમે તે જગ્યાએ દોરીને લઈ જાય તો એ રસ્તે તમારે નહીં જવું. તમારે સદભાવના રાખવી હોય તો સંગતિ બદલવી પડશે. સદભાવના વાળા વિચારો વાળો હોય એના પણ બેહો. એવું નહીં હોતું કે તમે રૂપિયા વાળા જોડે બેહો તો જ તમને કોક થાય. રૂપિયા વાળો હોય પણ એમનો સ્વભાવ ના સારો હોય, એની ભાવનાઓ સારી ના હોય તો તમારી પાછળ જ રાખે. પણ જે આપણાને વિશ્વાસ આપણા પર રાખતો હોય, આપણે એના પર વિશ્વાસ રાખતા હોય, પણ માણસને અંદરથી ઓળખવાનો આવે અને દારૂડિયા ભેગો ના ફરાય, પછી જુગતો આ જુગાર રમતો એના જોડે ના ફરો. અને સંઘનો પ્રભાવ તો 100% પડે છે. એટલે સદભાવના જોતી હોય તો તમારે નેગેટિવ ઉર્જાઓ પ્રવેશ ના કરવા દેવી. અને ભરભારી વખતે ના પાડી ઘરમાં તમારું સારું ચાલે નહીં. આપણે ખુદને જ જોવું પડે, ખુદને જ વિચારવું પડે કે આપણે કઈ દિશામાં કયા માર્ગે ચાલવું છે, આપણે ખુદ વિચારવું પડે. બીજો કોઈ કહેતો હોય તમને યોગ લાગે તો લેજો, અને યોગ ના હોય, આ યોગ આપણા માટે ના હોય તો એ ના લેવાય. એટલા માટે સંતો બૂકો પાડીને કહેતા હોય કે તમે સદવિચારો રાખો. સદવિચારો ક્યારે આવે? સારા વ્યક્તિઓના સંતોના સંગમાં જઈએ તો સારા વિચારો આવે. એવું સંતો હાટું એ નહીં, બીજા એ વિચારો વાળા સદભાવના વાળા છે પાછા. ભલે ભગત ના હોય પણ સદભાવના વાળા છે, અને સત્ય કાર્ય કરવા વાળા પણ છે. એમના સંગમાં રહેજો તો તમારું જીવન ધન્ય બની જાય. જય શ્રી રામ.